નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારાના કૃત્રિમ તળાવ સહિતના વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું। તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં નાની મોટી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું હતું, જેમાં શનિવારના રોજ 5 કલાકની આસપાસ કૃત્રિમ તળાવ સહિતના ડોલારા ઓવારા ખાતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન ભારે હૈયે કરાવાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ગણપતિ બાપા મોર્યાના નાદ ગુંજી ઉઠ્યા હતા। ડોલવણ તાલુકાના વાકલા ગામની સીમમાં ઊભેલી ટ્રકમાં બાઇક ભટકાઈ જતા યુવકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 1 કલાકે મળતી વિગત મુજબ વાકલા ગામની સીમમાં ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક યુવક જય ચૌધરીએ બાઇક ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા ડીવાયએસપી કચેરી ખાતે ગણેશ સમિતિના સભ્યોની બેઠક યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા નગરમાં યોજાનાર ગણેશ વિસર્જન યાત્રાને લઈ ડીવાયએસપી તેમજ પીઆઈની હાજરીમાં ગણેશ સમિતિના સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ગણેશ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। ઉચ્છલ તાલુકાના કુઈદા ગામે લાકડા વડે પતરાનો શેડ ખખડાવવા બાબતે 2 ઈસમોએ એકને માર માર્યો। તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 12:30 કલાકે મળતી વિગત મુજબ કુઈદા ગામે પતરાનો શેડ લાકડા વડે ખખડાવવા બાબતે ફરિયાદીને 2 ઈસમોએ માર મારતા ફરિયાદ નોંધાઈ છે, જેમાં હાર્દિક વસાવા અને રોશન વસાવા વિરુદ્ધ ફરિયાદ અપાતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા ડોલારાની બ્રધરન હાઈસ્કૂલ અને કરંજવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા 11 કલાકની આસપાસ વ્યારા તાલુકાના ડોલારા બ્રધરન હાઈસ્કૂલ અને કરંજવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક મુદ્દે કાર્ય વિશે ત્યાંના આચાર્ય અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, જેમાં અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સોંગઢ નગરના બજાર સહિત અલગ અલગ વિસ્તારોમાંથી ગણેશજીની વિસર્જન શોભાયાત્રા નીકળી। તાપી જિલ્લાના સોંગઢ નગરના બજાર તેમજ અલગ અલગ વિસ્તારોમાંથી 2 કલાકની આસપાસ ગણેશજીની વિસર્જન શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભક્તો દ્વારા આસ્થાપૂર્વક ગણેશજીને વિદાય અપાઈ હતી, જે શોભાયાત્રામાં સોંગઢ પીઆઈ સહિતનો પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો હતો। ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામેથી ઘરના આંગણામાં પાર્ક કરેલ મોપેડની ચોરી થતાં ફરિયાદ। તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી 12 કલાકની આસપાસ મળતી વિગત મુજબ પદમડુંગરી ગામે ફરિયાદી પ્રતાપ ચૌધરીએ તેમના ઘરના આંગણામાં પાર્ક કરેલ મોપેડની કોઈક અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી જતા પોલીસે 90,000ના મોપેડની ચોરી અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં તાપી જિલ્લામાં વહેલી સવાર અને મોડી સાંજના ચાલતા ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મૂકી વિવિધ મુદ્દાને આવરી લઈ ચુસ્ત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે માહિતી 4 કલાકની આસપાસ આપવામાં આવી હતી। ઉચ્છલ પોલીસે ટોકરવા ગામેથી વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને ઝડપી લીધો। ઉચ્છલ પોલીસ મથકથી શનિવારના 4 કલાકે મળતી માહિતી મુજબ ટોકરવા ગામે જુગાર અંગે પોલીસે રેડ કરી હતી, જેમાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા નરેશ વસાવાને ઝડપી લઈ જુગાર રમાડતા સાધનો સાથે મુદ્દામાલનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।